હાલ તાલુકો લાખણી દ્વારા સંચાલિત આપણે થોડી 2 મિનિટ તમારી વાત તો દરેકને સમજાય એટલે એની અંદર જોઈનિંગ થાય છે એમને આપણે બધાને આપણી સંસ્થામાં નોંધણી થાય છે કુચાવાડિયા જાગૃતિબેન ભરતજી ગોકલાજી, ગામ કુચાવાડા, તાલુકો ડીસા, બનાસકાંઠા, જેમની નોંધણી આપણી સંસ્થામાં 20/12/2024ના રોજ થઈ હતી અને આજે તારીખ થાય છે 30/4/2026. આજ સુધી પોલિસીનો સમય 1 વર્ષ ને 4 મહિના ને 6 દિવસ થાય. આપણે આ સિસ્ટમમાં કેવી રીતે છે કે જેટલી જોડાયેલી દીકરીઓ હોય એની અંદરથી એક દીકરીના લગ્ન થાય એટલે જોડાયેલ વ્યક્તિને 300 રૂપિયા લેખે 10 વર્ષથી ઉપર ઉંમર હોય 300 રૂપિયા લેખે સહયોગ હપ્તો એટલે કે હાથગાણું આપણે કરવાનું. આપણે હાથગાણું કોણ અહીંયા શું કહો તમે? હાથગાણું આપણે હાલવાનું હોય છે, ગ્રુપની દીકરીને જ હાલવાનું હોય છે અને આપણી સમાજની જ છે. તો એમણે 1 વર્ષ 4 મહિના ને 6 દિવસની અંદર આપણે પરિવાર ગણો પછી તો ટ્રસ્ટમાં આવી ગયા કે તો પરિવાર જ કહેવાય. એની અંદરથી 66 દીકરીઓને કન્યાદાન આપતો એમણે આપેલ છે. એટલે 66 દીકરીઓના લગ્ન થયા એમણે જોઈન થયા પછી તો એમનું રોકાણ થયું છે આપણી સંસ્થામાં 17,100 રૂપિયા. હા, જે હાથગાણા તો એમને આપણી સંસ્થામાંથી આજે મળવા પાત્ર 1,14,920 રૂપિયા આપણે તમારી સમક્ષ રોકડું આપણે પેમેન્ટ એમને આપવાનું જ છે. આજે હવે આ મળ્યા પછી એમને ઓછા રોકાણમાં આટલો ફાયદો થશે પણ પાછળથી એમને હવે કોઈ ભરવાનું નથી. જે મળી ગયો લાભ એટલે પૂરું, આ પોલિસી બંધ થાય. આ સિસ્ટમ એવી છે. આજે આપણે ગઈકાલની તારીખમાં 9 પેમેન્ટ સંસ્થાએ આપ્યા હતા. આજે તારીખ 8 પેમેન્ટ છે. આપણા 4 પ્રસંગમાં આપણો પેમેન્ટ થઈ શકે છે આપણી સંસ્થામાંથી. તો હું તો તમને એટલી જ ગેરંટી આલું, કદાચ હું દૂરના ગામનો છું એટલે તમને કદાચ કોઈને એવું પણ લાગતું હોય કદાચ આપણે છેતરાઈ જતો, પણ આવી બાબત નથી. આપણે જો કે પરિવાર કલ્યાણ યોજના છે એની અંદર કોઈ અવસાન થાય તો મોત થાય તો જ પેમેન્ટ થાય છે. તમે કોઈએ કદાચ સોશિયલ મીડિયાના માધ્યમથી જોયું હોય છે. બીજા નંબરમાં કન્યાદાન યોજના, આપણા દીકરીના લગ્ન પ્રસંગમાં આની આપણને મદદ થઈ શકે છે અને આપણે લગ્ન ના હોય ત્યાં સુધી બીજા પરિવારોની આપણે મદદ કરી શકતા હોઈએ ત્યાં માધ્યમથી. ત્રીજા નંબરમાં આપણે પુત્ર લગ્ન યોજના છે એટલે આપણા છોકરાના લગ્ન બાકી હોય ને આપણે પોલિસી કરી હોય તો આપણે જે સંસ્થામાં જેની નોંધણી થયેલી હોય એમના બીજાના લગ્ન થાય તો એને આપણે સહયોગ કરી શકીએ. ચોથા નંબરમાં આપણે બેનને મોમેરાની સિસ્ટમ છે. આપણે બેનના મોમેરાની ભોળીની ઉંમર ઉપર હપ્તોને ફી લાગુ પડતી હોય છે એની અંદર આપણે જોડાયેલા હોય અને આપણે બેનને મોમેરું કરવાનું ટાઈમ આવે ત્યાં સુધી આપણા જોડાયેલા દરેક એની અંદર મેમ્બરો છે એને આપણા દ્વારા એમને સહયોગ મળતો રહે અને આપણો નંબર આવે ત્યારે બધાનું હાથગાણું આપણે ત્યાં આવી જાય એટલે દરેકને લાભ મળે એ બહોળા પ્રમાણમાં મળી શકે છે. તમારી સામે જુઓ કે આપણે આ 17,700 રૂપિયાના રોકાણમાં આજે 1,15,000 રૂપિયા કહેવાય બરાબર. અને અમને 1 વર્ષને 4 મહિના થયા છે. આપણે બધા વિચારો કહો ટૂંકા ગાળામાં 17,000ના રોકાણમાં આપણે કદાચ 6 લાખ રૂપિયા બનતા હોય તો આપણી પોલિસી 4 વર્ષ જૂની હોય તો આપણે કેટલો લાભ મળે તમને બધા અંદાજ કરી શકો. હું તમને એવું જ કહેવા માગું છું કે આપણે આની અંદર નોંધણી કરાવો, દરેક લાભ લ્યો ને સમાજને લાભ આપો. આપણી સમાજમાંથી વ્યાજને વિદાય આલવો હશે તો આપણે આ પોલિસીનો સહારો લેવો પડશે. એનું કારણ એવું છે તમને કે પરિણામ આગળના વર્ષે કેવું આવશે મને કોઈ અનુભવ નથી. જ્યાં વર્ષે માત્ર હું 51,000 રૂપિયા પેમેન્ટ કરતો હતો ને એ પેમેન્ટ આજે 1,72,000 રૂપિયા થઈ ગયું. આ તો પેમેન્ટ આ કન્યાદાનનો ભાગ નંબર 2 છે ને કે આમાં પેમેન્ટ 1,74,000 થાય એક દીકરી. આ નંબર બીજો નંબર છે અને એમને ઉંમર પ્રમાણે અલગ અલગ વિભાગમાં ફોર્મ આપવાનું ચાલુ. તો આજે આટલો ફાયદો થાય છે. 4 વર્ષ પછી આપણું રોકાણ આજ કદાચ 15 વર્ષની દીકરી હોય એની આપણે પોલિસી જોઈન કરશું તો આજે જે ઉંમર આધારિત ફી ભરવાની આવશે ને ઉંમર આધારિત હપ્તો આવશે એમાં ટોટલી 4 વર્ષનું તમારું કદાચ રોકાણ થશે તો 45,000 થી 50,000 રૂપિયા તમારા ભરાશે થોડા એટલે ભરવાના છે એટલે આપણે વ્યાજથી ના લાવવું પડે. એવી રીતે આપણે બધા મહેનત કરતા જ હોય થોડા ભરવાનું છે એટલે આપણે થોડા ભરી 4 વર્ષની અંદર 50,000 રૂપિયા રોકાણ કરશું. એ ટાઈમમાં જો કદાચ દીકરીના લગ્ન હશે તો આપણી સંસ્થામાંથી 2 થી 2.5 લાખ રૂપિયા પરફેક્ટ મળવાના. જો એને સમય વધારે જશે મેં તમને 2.5 લાખ કેમ કીધા છે આ આપણે નોંધણી કરી ત્યારે આપણે ગૌતમજી કેટલા કીધા હતા 51,000 રૂપિયા. અમે અમને ગેરંટી આપી હતી કે જો તમારા વર્ષની અંદર લગ્ન થશે તો 51,000 રૂપિયા મળશે, એનાથી વધારે મળશે નહીં. અમારો અંદાજ એટલો હતો. આ તો હવે બધાના સહયોગથી પેમેન્ટ આટલું બન્યું એટલે આપણે તો આપવાનું જ થયું એટલે આપી દીધું. મેં તમને 2.5 લાખનું કીધું પણ મારા અંદાજ પ્રમાણે એ ગ્રુપ 4 વર્ષથી આપણી જૂની પોલિસી છે
તો એનું પેમેન્ટ ઓછામાં ઓછું 3.5 થી 4 લાખ રૂપિયા થશે. એનું કારણ કે હાલના રનિંગમાં અમે કોઈ બી જગ્યાએથી મારો આખો દાડો ફોન બંધ રહેતો નથી, બધા માહિતી માટે ફોન કરીશ. અમારે સાહેબ લેવું છે કઈ રીતે જે મને માહિતી આલો અને તમે આવો. પણ આપણે આ પહોંચવાની 16 તારીખ સુધી લગાતાર પેમેન્ટ છે દાડાના પહોંચ એટલે પેમેન્ટ આપવામાં આપણે મહત્ત્વ રાખી અને ટાઈમથી પેમેન્ટ આપવું પડે. આજે આ પરિણામ છે પોલિસી 12 મહિના આઈડિયાનું. જો પરિણામના ટાઈમે ખરા ટાઈમે જ આપણું કાર્યકર્તા અહીંયા હાજર ના હોય તો તમને બધાને ભરોસો ન રહે. એના માટે હાલ નોંધણી મોકૂફ રાખેલ છે, જેની આપણે 5મા મહિનાની 20 તારીખ પછી ચાલુ થવાની છે. હું તો બાદ થઈને કહું છું, કોઈ બી તાલુકાના કોઈ બી ગમે એટલે સેટા હોય પણ ઠાકોર સમાજના હોય તો પોલિસી લઈ લીધું સાહેબ તમારા ઘરમાંથી વ્યાજનું ભૂત આપણે કાઢી નાખવું. એના માટે તમારે બધાને મદદ કરવી પડશે. જો કે ચાર વર્ષ પોલિસીનો ટાઈમ હશે, 2 દીકરીની પોલિસી હશે ને તો એકનું 4 લાખ પેમેન્ટ આવશે. તો 2 દીકરીના લગ્ન એક 8 છે તો 8 લાખ રૂપિયા આવે કે ના આવે મને તમે કહો. આવે ને 8 લાખ રૂપિયા આવે તો આપણે પ્રસંગ થઈ રહ્યો કે નહીં? 8 લાખ રૂપિયા આવશે. તમને એવું કોઈ નહીં કે મેં આલ્યા એવું કહેશે કોઈ? હા, આપણે પેમેન્ટ કરી રહ્યા. અમે ખુદ નથી કહેતા કે અમે આલ્યા. જોડાયેલો કોઈ વ્યક્તિ નથી કહેતો કે મેં આલ્યા છે. બીજું કોઈ નથી કહેતું કે તમે મફત ના લીધા છે. એમણે ભર્યું છે ત્યારે મળ્યા. માત્ર સમાજની સેવા ગણો, આપણું પોતાનું ગણો. આપણા માટે પોલિસી કરશે તો સાહેબ આની અંદર સમાજનું ભલું થવાનું છે. આપણે દરેક પ્રસંગ માટે જ આપણે મહેનત કરતા હોય છે. તો તમે બચત કરીને આ પોલિસી જોઈન રાખો ને આ પોલિસી નિભાવે છો. પ્રસંગ આયા સમયથી પહેલાં તમારું પેમેન્ટ આવી જશે. તમને અમે અમારા દ્વારા બનતી કોશિશ તમને ગતું બિલકુલ બેંકનો ધક્કો પણ નહીં ખવડાવવા. બોલો ઘણું થશે તો ચેક દ્વારા પેમેન્ટ થશે, પણ તમારા જે અનુકૂળ પ્રમાણે તમે ચેક લખીને તમને આપશો. તમને તકલીફ પડે એવું કોઈ દાડો પગલું સંસ્થા ભરશે નહીં. અને જો બધાના યોગ્ય લાગે તો છે ને આ કાર્ય લાગે છે ને કે નહીં? સરસ કાર્ય છે એટલે બધા આને વધાવી લો. તમે હા આવો તો તમારો આવકાર મળશે તો અમારો ઉત્સાહ વધશે તો એટલી પોલિસી વધુ મળશે અને બધાને ફાયદો થશે. દીકરાના લગ્ન બાકી હોય તો લઈ લો, દીકરીના લગ્ન બાકી હોય તો પોલિસી લઈ લો. આપણે અહીંયા ઢોકળા વિસ્તારમાં ગોતમથી વિઠુગરથી આપણે પોલિસીની નોંધણી માટે આવશે અને હું પણ અવારનવાર આવતો રહેશું. અને તમે પોલિસી આપણા ક્ષત્રિય ઠાકોર સમાજ પરિવાર ટ્રસ્ટની અંદર કરશો તો તમારે કોઈ કાળી પેમેન્ટ નથી, કોઈનું અટકવાનું નથી, આવી તમારી ગેરંટી છે. આપણી સંસ્થા રજીસ્ટર છે, કોઈ દાડો ખેલ જવાનું કોઈનું નથી અને સમાજના હિત માટે કામ કરી રીતે આપ બધા જોડી રાખો. અને અહીંયા યુવાન મિત્રો છે એમને આ રહ્યા પોસ્ટ સોશિયલ મીડિયામાં ચલાવતો એટલે દરેક સુધી આ અવાજ જાય અને બધા જાગૃત બને, એની અંદર પોલિસી લે એવી મારી આપ ભાઈ જોડે અપેક્ષા છે. ધન્યવાદ, આભાર. આપ સૌએ અમને દિલથી સાંભળ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ.